50 વખત વડગામ આવી જજે, તને વડગામમાં બી જોઈ લઈશ, બનાસકાંઠામાં બી જોઈ લઈશ, અને મારામાં શ્વાસ છે ત્યાં સુધી સંઘીઓ તમને દેશના ખૂણે ખૂણે જોઈ લેવાના છીએ. હમણાં મોટા ઉપાડે પોલીસના કાર્યક્રમમાં બંદૂક ઊંચી કરવા ગયા હતા, હાથ લબડી ગયો. અલ્યા સુરમા ભોપાલી, કેસ્ટો મુખર્જી, આ સીન સપાટા બંધ કર ભાઈ. ગુજરાતમાં દારૂ જુગાર ને ડ્રગ્સનો કારોબાર બંધ કર. આ તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આપણું ગુજરાત, મારું ગુજરાત, આપણા સૌનું ગુજરાત બરબાદ થઈ રહ્યું છે. 72,000 કરોડનું ડ્રગ્સ દરિયાકાંઠે આવ્યું. ક્યાંથી આવ્યું? કોઈ જવાબ નહીં. શાળા, કોલેજ, યુનિવર્સિટી, હોસ્ટેલોમાં ડ્રગ્સ પહોંચી ગયું. કેમ પહોંચ્યું? કોણ કમાય છે? એનો કોઈ જવાબ નહીં. અને હવે જ્ઞાનીબેને કીધું એ પ્રમાણે અમદાવાદમાં હમણાં એક પોલીસ કોન્સ્ટેબલે 4 લાફા મારી દીધા મહિલાઓને. અરે શરમ આવી જોઈએ તમને, શરમ. અને આ ફાંકો ફોજદાર, આ સીન સપાટા કરવા વાળા ભાઈ શું કહે છે? પોલીસનો કલમો ચાલ્યો, કોઈનાથી તમે ડરતા નહીં. આ બુટલેગરો કાન પટ્ટા તોડી નાખે 28 પોલીસ વાળાના. આ બુટલેગરોએ 28 જગ્યાએ પીએસઆઈ, પીઆઈ સુધી પોલીસ વાળાઓના ટાંટિયા તોડી નાખ્યા, દોડાઈને માર્યા. હમણાં દિયોદરમાં પોલીસ કોન્સ્ટેબલોને માર્યા. ત્રાસ તો તમે જુઓ. સુરેન્દ્રનગરમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર ગાડી ચડાવી દીધી. આ બુટલેગરોને આટલો ફાટવા ચડ્યો છે, અને એક શબ્દ બોલતા નથી ગુજરાતના મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર. મતલબ કે ક્યાંક ને ક્યાંક આ પાપમાં એમની ભાગીદારી છે.